શું કહ્યું? લોકો એવું કહે છે કે સાંદીપનીનો પુત્ર પંચજન્ય નામનો રાક્ષસ ઉઠાવી ગયો હતો અને ભગવાને ગુરુ દક્ષિણામાં એ પુત્ર પાછો મેળવી આપ્યો. એટલું જ હશે. આશ્રમ એક એવો અદ્વિતીય છે, તપોવન એક એવું અદ્વિતીય છે કે બાળકનું માનસ ઘડતર ઋષિ આશ્રમમાં કરે છે. અભ્યાસક્રમ નહીં, કોર્સ નહીં. એવી એક સ્કૂલ હોવી જોઈએ કે જેમાં શ્રીમદ ભગવદ ગીતાનો જ કોર્સ હોય અને એ જ્ઞાન લીધા પછી જિંદગીમાં બીજું કોઈ જ્ઞાન લેવાનું બાકી રહેતું નથી. ગીતા જ કહે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. જગતમાં બીજું બધું જ અજ્ઞાન છે એવું શ્રીમદ ભગવદ ગીતા ભગવાન પોતાના મુખે કહે છે. કેટલી સ્કૂલોમાં કોર્સ છે, કેટલી સ્કૂલોમાં ગીતા ભણાવાય છે. જે ચોપડીઓ સ્કૂલોમાં આપણે ભણીએ છીએ ને એ તો શાસ્ત્રોના બચ્ચાના બચ્ચું છે નાનું. એમાં કશું જ નથી. શ્રીમદ ભગવદ ગીતા ભણશો પછી જિંદગીની કોઈ બુક ભણવાની જરૂર નથી. એવી વાત ભગવાને જાતે કરેલી છે. સ્પષ્ટ અધ્યાત્મ જ્ઞાન, સ્પષ્ટ અધ્યાત્મ. અને તે ઋષિ મુનિઓ તપોવનમાં આપતા હતા અને એ તપોવનો આ બધા ઉપર ચોકડી લગાડવાતા હતા. અને તે પંચજન્યને ગમતું નતું, માટે પંચજન્ય સાંદીપનીના આશ્રમમાંથી એના બાળકને ઉપાડી જાય છે. તો બાળક એટલો નમાનો હશે. ઋષિ પોતે હજારો બાળકોનો માણસ ઘડતર કરતા હતા. ઋષિ માનો પ્રેમ કરતા હતા. ઋષિ તેનો બાપ, ઋષિ તેનો બાપ, ઋષિ તેની માં. 17 વર્ષ સુધી સાથે રાખીને બાળકનો માણસ ઘડતર કરે. આજે શિક્ષણમાં સત્વ નથી, આજે પાવર નથી, આજે શિક્ષણમાં તાકાત નથી કે રાણા પ્રતાપ બનાવી શકે, શિવાજી બનાવી શકે, ભગતસિંહ બનાવી શકે. શા માટે? કારણ કે ભણનારને ખબર છે કે મને ભણાવવા વાળો પગાર લે છે. એ પોતે ફી આપીને ભણે છે, એ પોતે સરકારને ટેક્સ આપે છે, સરકાર ટેક્સમાંથી શિક્ષકોને પગાર આપે છે અને ભણનારને બધી જ ખબર છે કે આ પગાર લઈને ભણાવે છે, માટે એના માટે માન ઊભું થતું નથી. અને એટલા માટે વિદ્યાર્થી વિદ્યાપરાયણ જોઈએ. વિદ્યાર્થી ગુરુ પરાયણ જોઈએ. આવી એક સંસ્થા જગતની અંદર ઊભી થવી જોઈએ. છોડો, આ માણસે સાંદીપનીના બાળકને